પધરામણીઓ બાદ ભોજન વિશ્રામ કરીને તેઓ લોસ એન્જલ્સ મંદિરના નકશા જોવા બેઠા. ધૂળિયા ગામડામાં ફરતા તેઓ વિદેશના મંદિરોને ઘાટ આપતા રહેતા. ધરતીના બે છેડાઓને બરાબર પકડી રાખી કાર્ય કરનારા હતા સ્વામીશ્રી. આ રીતે મંદિર નિર્માણના વિમર્શથી પરવારેલા તેઓએ સંતોને પૂછ્યું, સંધ્યા આરતી કરી? હા. ક્યાં કરી? અહીં ઉતારે જ. આ સાંભળી સ્વામીશ્રી બોલ્યા, ગામમાં મંદિર હોય તો મંદિરમાં જઈને આરતી કરવી. અહીં તો મંદિર છે જ, માટે કાલે સવારે મંદિરે આરતી કરજો. આ સૂક્ષ્મ પણ રૂડો વિવેક શીખવતા તેઓ કોસિંજરાથી લાલપુરા થઈને બામણ ગામ પધાર્યા. અત્રે મંડળ દ્વારા તારીખ 12 જાન્યુઆરીની ત્રિદિવસીય પારણી યોજાયેલી. તેથી સ્વામીશ્રીનો મુકામ ગામમાં જ હતો, પણ દિવસ દરમિયાન તેઓ આસપાસના જિલોડ, કોઠિયાખાડ, કિંકલોડ, ગંભીરા વગેરે ગામોમાં સભા પધરામણીનો લાભ આપવા ગયા. અહીં કોક જગ્યાએ દૂધ મંડળીના ઓટલે તો કોક જગ્યાએ વિદ્યા મંદિરોમાં તેઓની સભા યોજાઈ. સ્વામીશ્રીએ જ્યાં જે વ્યવસ્થા મળી ત્યાં તે પ્રમાણે અનુકૂળ થઈ ધર્મ લાભ આપ્યો. તે મુજબ ચાલતા પારાયણની પૂર્ણાહુતિના દિવસે મકર સંક્રાંતિ આવતા સ્વામીશ્રીએ સંતોના 2 મંડળો પાડી તેઓને આજુબાજુના ગામોમાં જોડી માંગવા મોકલ્યા. 2 સંતોને પારાયણ કરવાનો આદેશ આપી પોતે પણ બામણ ગામમાં જોડી માંગવા નીકળ્યા. 11 વર્ષ પછી આજે પુનઃ આ ગામની શેરીઓમાં તેઓની નારાયણ હરેની આહ્લેગ ગુંજવા માંડતા હરિભક્તોના ઉમંગે માઝા મૂકી. સૌ ચોખા, દાળ, ઘઉં, બાજરી સુપડે સુપડે ને ટોપલે ટોપલે દેવા લાગ્યા. સ્વામીશ્રીની જોડીમાં તો પ્રત્યેક રૂપે મુઠ્ઠી અનાજ પધરાવતા, પણ બાકીનું યુવકોના કોથળામાં. ઘી, લોટ, ગોળ, તલના લાડુ, શાકભાજીનો પણ પ્રવાહ ચાલ્યો. આખું ગામ ઘેલું થઈ રહ્યું. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે ભગવાનના એકાંતિક સાધુ જેને ઘેર ભિક્ષા માંગવા જઈને ઉભા રહે તેનું ઘર તીર્થરૂપ થઈ રહ્યું ને સર્વે તીર્થ ગયાનું એને ફળ થાય છે. આ મુજબ સ્વામીશ્રીએ સવારના 9:45 થી 12:15 વાગ્યા સુધી જોડી માંગીને ઘરો ઘરને તીર્થરૂપ કરી મૂક્યા. જોડીમાં સીધા સાથે કેટલાયના વ્યસનો દૂષણો લઈ તેઓના જીવનને પણ ઉત્તરાયણ કરાવ્યું. ઠાકોરવાસમાં જવા માટે તો સ્વામીશ્રીએ ટ્રેલર વગરના ટ્રેક્ટર પર બેસીને મુસાફરી કરી. બામણ ગામથી નડા પહોંચેલા સ્વામીશ્રીએ અત્રે તારીખ 15 જાન્યુઆરીની સવારે 36 પધરામણીઓ કરી. આ કાર્યક્રમ ચાલી રહેલો તે વખતે જ રામાનંદી જદગુરુ પૂજ્ય શિવ રામાચાર્યની નગરયાત્રા સામે મળી. આ સંતશ્રીનું નવાહન પારાયણ મંડાણા ચાલી રહેલું. ત્યાંથી અહીં આવવામાં તેઓને વાહનની અછત નડી રહેલી. સ્વામીશ્રીને જાણ થતાં જ તેઓએ પોતાની મોટર આચાર્યશ્રીને લેવા મૂકવા ફાળવી દીધેલી. આ સૌજન્યથી અભિભૂત તેઓએ આજે ચાલુ નગરયાત્રામાં જ સ્વામીશ્રીને હાર પહેરાવી સત્કાર્યા. તે સ્વીકારી નડાથી નીકળેલા સ્વામીશ્રી માર્ગમાં આવતા મોટા હબીપુરામાં લાભ આપી બપોરે 1:30 વાગ્યે મંડાણા આવી ગયા. અત્રે રામાનંદાચાર્યની શતાબ્દીના ઉપલક્ષ્યે યોજાયેલી નગરયાત્રા તથા પારાયણમાં તેઓએ લાભ આપ્યો. તે પછી તારીખ 16 જાન્યુઆરીના રોજ થયેલી આ પારાયણની પૂર્ણાહુતિની સાંજે શ્રી શિવરામાચાર્યને પધરામણીએ જવાનું હતું, પરંતુ તેઓ પાસે વાહન યોગ ન હોવાથી સ્વામીશ્રી અહીં પણ તેઓ માટે પોતાની મોટર મોકલી આપી અને પોતે 50 પધરામણીઓ પગપાળા ફર્યા. આપણને જેની જરૂરિયાત હોય તે બીજાને આપી દેવામાં સાચી દયા સમાયેલી છે. અને બાપાએ એ મંદિરની પ્રતિષ્ઠા ક્યાં કરી હતી? આ તો પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે હજુ આપણને પરમિશન નથી મળી ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ 2007માં પ્રતિષ્ઠા કરી. એ વખત બાપા કહે કે હું 7માં આવું છું, મારે પ્રતિષ્ઠા કરવી. તો કહ્યું કે ભાઈ બાપા, આપણે કોઈ મંદિર તૈયાર નહીં થાય. તો કે હવેલી તૈયાર થઈ હશે ને? એ હવેલી નહીં તૈયાર થઈ, એટલે જે તૈયાર થયું છે તૈયાર થાય ત્યાં પ્રતિષ્ઠા કરો. અને બાપા કદાચ તમને યાદ હોય ને તો બુક સ્ટોરના વેર હાઉસની અંદર પ્રમુખ સ્વામી મહારાજે ચીનો હિલ્સ મંદિરની પ્રતિષ્ઠા કરી. અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલ્યા હતા કે તમને કદાચ દેખાતું નથી, પણ મને તો દેખાય છે 3 શિખરનું મંદિર અને ઉપર ધજા ફરફર કરતી ફરકતી દેખાય. અને આજે આપણે જોઈએ કે એ પ્રમુખ સ્વામી મહારાજના શબ્દોમાં કેટલી તાકાત, એમને ભગવાનમાં કેટલી શ્રદ્ધા કે આજે ચીનો હિલ્સની અંદર આપણે અક્ષર પુરુષોત્તમ મહારાજનું મંદિર. તો આ એક પરિણામની ચિંતા, ભગવાન પર શ્રદ્ધા. તો હવે આ પુરુષ જે આટલી બધી સફળતા મેળવી શકે એ શું કામ નિષ્ફળતા પ્રસંગોના નિષ્ફળતા પણ એમના જીવનમાં લાવે? તો આ એક ચીનો હિલ્સનો પ્રસંગ છે. હવે એની સામે આપણને બધાને જ ખબર છે કે લંડનની અંદર અત્યારે નિઝડનમાં મંદિર છે, પણ એ પહેલા હેરોની જમીન આપણે લેવાની. આ હેરોની જમીન માટે પ્રમુખ સ્વામી મહારાજે કેટલો પુરુષાર્થ કર્યો,
કેટલી બધી એમણે હરિભક્તો જોડે એમને મીટિંગ્સ કરી અને કેટલી બધી સહીઓ ઉઘરાઈ આપણી ફેવરમાં. મોટા લોયર્સ રોક્યા હતા કે જે આપણો બધો કેસ લડે, પણ ભગવાનની ઈચ્છા હશે હેરોની જમીન ના મળી. એ વખતે બાપા છે ને અટલાદરા બિરાજમાન હતા. રાતના લગભગ 11-11:30 સમય હતો અને બાપા આરામમાં જતા હતા. આખા દિવસ કોર્ટનો પેલો પ્રસંગ થયો ને એમાં આપણે કેસ હારી ગયા. પ્રમુખ સ્વામી મહારાજને ફોન કર્યો કે પ્રમુખ સ્વામી મહારાજને બાપાને વાત કરી કે બાપા આપણે આ હેરોની જમીનનો કેસ આપણે હારી ગયા છે. અને મહાન સ્વામી મહારાજ છે ને એવું કે છે 6 સેકન્ડની અંદર પ્રમુખ સ્વામી મહારાજ ઘસઘસાટ ઊંઘી ગયા. પૂજ્ય વિવેકસાગર સ્વામી જે પ્રમુખ સ્વામી મહારાજનો પડછાયો બનીને 45 વર્ષ જોડેલા એમને બધું જ ખબર છે કે આ હેરોની જમીન માટે બાપાએ કેટલી મહેનત કરી. એ વિવેકસાગર સ્વામી એવું કહે છે કે હું આખી રાત ઊંઘ્યો કે આટલો બધો પુરુષાર્થ કરીએ, આટલી બધી મહેનત કરી બાપાએ, આટલા બધા પૈસા રોક્યા, આટલી બધી સહીઓ ઉઘરાઈ, આટલું બધું પોઝિટિવ આપણા રિસ્પોન્સમાં, તેમ છતાં આપણને જમીન કેમ ના મળી. બીજે દિવસ બાપાને પૂછ્યું ને કે બાપા મને આખો દિવસ ઊંઘ ના આવી, તમે કેવી રીતે ઊંઘી ગયા? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ આવું બોલેલા કે ભગવાનની જે ઈચ્છા હશે એ પ્રમાણે થાય. ભગવાનની ઈચ્છા નહીં હોય ત્યાં બેસવાની તો આપણને જમીન ના મળી. જો નિષ્ફળતાનો પ્રસંગ, જો પરિણામની ચિંતા ક્યારેય પ્રમુખ સ્વામી મહારાજે કરી નહીં, એમણે બધું જ ભગવાન ઉપર છોડ્યું. તો સફળતાના પ્રસંગમાં, નિષ્ફળતાના પ્રસંગમાં પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણને આ સમજણ અદ્રશ્ય થઈ દેખાય. આ એક પ્રસંગ હું તમારે આગળ લગભગ કદાચ કોકને ખ્યાલ હશે નહીં હોય, ખબર નહીં, પણ મને 14 વર્ષ પછી આ પ્રસંગનો ખબર પડી. આ પ્રસંગનો સાક્ષી તો હું હાજર હતો 2007માં. પ્રમુખ સ્વામી મહારાજ એડિસનમાં, આમ તો આખા પ્રદેશની અમેરિકાની યાત્રા હતી, એમાં છેલ્લું સ્ટોપ એમનું એડિસનમાં હતું અને એમણે જળ જીલનો ઉત્સવ કર્યો હતો. કદાચ કેટલાક આમાંથી હોય ના હોય, કદાચ કેટલાક હશે. તો એ ઉત્સવમાં તમને બધાને ખ્યાલ હશે કે આખું એટલું બધું હકડેઠડ બધા બેઠા હતા, બધા હરિભક્તો, કારણ કે ત્યાંથી સીધા બાપા વિદાય લેવાના હતા. હવે 2007ની વાત કરું છું, જળ જીલની ઉત્સવની વાત કરું છું. હવે તમને કદાચ યાદ હોય કે 2007માં આપણી સંસ્થામાં બહુ જ મોટા પ્રશ્ન થયા હતા. ગુજરાતમાં ગઢડાની અંદર જે કંઈ પણ આપણા જે પ્રશ્નો થયા હતા દિવાલને લઈને, એ પ્રકરણની શરૂઆત એ વખતે થઈ. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ, કારણ કે જળ જીલનો ઉત્સવને લઈને થઈ હતી કે ભાઈ મહારાજ અહીંથી જળ જીલાવા જતા, એટલે આ જળ જીલની સવાર થઈ હતી અહીં અમેરિકામાં, અને ભારતમાં જળ જીલની ઓલરેડી પૂરી થઈ ગઈ. એટલા બધા તોફાનો થયા હતા, બધા લોકોએ પૂતળા બાળ્યા હતા, અને બાપાએ આખું ગઢડામાં જેટલા પણ લોકો હતા ને બધા જ બીએપી સંસ્થાના વિરોધમાં, અને ગુજરાતમાં ઠેર ઠેર આપણું બધું નામ બરબાદ થયું. આ સમાચાર છે ને પ્રમુખ સ્વામી મહારાજને ક્યારે મળે છે? આ તમને ફોટો દેખાય છે, એ પ્રમુખ સ્વામી મહારાજ એડિસન મંદિરમાં એન્ટ્રી લેવાના હતા. શોભિત સ્વરૂપ સ્વામી જલજીના ભજનો ગાતા હતા. ભજન ગાયું અને બાપાની જેવી ગાડી આવી એટલે એમને તો ઉતરવાનું છે, અને સીધું સભા મંડપમાં, એટલે સિગ્નલ આપી દીધી કે ભાઈ બાપા ગાડી પાર્કિંગ લોટમાં આવી ગઈ છે, એટલે હવે તમે એક ભજન પછી પૂરું કરી દો. અને એટલામાં બાપાના ફોન આવ્યો. જો બાપા ફોન ઉપર છે. પહેલી વાર પ્રમુખ સ્વામી મહારાજ 2007માં ગઢડાની અંદર જે બીએપીએસ સંસ્થાના વિરોધમાં જે પ્રશ્ન આવ્યો ને, એ પ્રશ્ન સાંભળતા હતા. 2 ભજન ગાયું, 3 ભજન ગાયું, 7 ભજન શોભિત સ્વરૂપ સ્વામી ગાયા, પણ પ્રમુખ સ્વામી મહારાજ નીચે ના ઉતરે. આટલો બધો પ્રશ્ન સાંભળ્યો. હવે વિચાર કરો કે આવું સાંભળી અને આપણે સભામાં આવીએ તો સ્વાભાવિક છે એની મોઢા ઉપર તો હાવભાવ બદલાય ના બદલાય. પણ હજુ મને યાદ છે, આ તો મને હમણાં 2 વર્ષ પહેલા પ્રસંગ ખબર પડ્યો કે પ્રમુખ સ્વામી મહારાજ જેવા હોલમાં એન્ટર થાય છે ને, એમના એ સભા પરના ફોટા છે. લાગે એમના મોઢા ઉપર સહેજ પણ મુખની રેખા બદલાઈ કે આપણી સંસ્થામાં આટલો મોટો પ્રશ્ન આવ્યો છે. ભારતની અંદર તો ગુજરાત બળબડ બળતું હતું એ વખત, 2007, અને એટલો બધો વિરોધ થયો હતો. કોઈ હોય ને તો ગાંડો હોય ને તો કોને 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 હસવાનું કોને આવે? એક તો ગાંડો હોય એને, કાં તો ભગવાનને માનતો હોય. આપણને બધાને ખબર પ્રમુખ સ્વામી મહારાજ ગાંડા નથી. એનો મતલબ શું થયો કે આ પુરુષના અંગે અંગમાં આ સમજણ કેટલી દ્રઢ હતી કે ભગવાન જે કરે છે ને એ સારું કરે.